હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આજનો વ્લોગ બનાવવાનું મેઇન રીઝન શું છે એ તો તમને થંબનેલ પરથી ખબર પડી જ ગઈ હશે. તો યસ ગાઈઝ, જે લોકોને નથી ખબર એમને કહી દઉં, મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે. યે, સો હેપી એન્ડ પ્રાઉડ ઓફ માય સેલ્ફ. કેવી રહી મારી આ જર્ની એના વિશે હું વાત કરવા માંગુ છું થોડીક. આ ચેનલ મેં સ્ટાર્ટ કરી હતી મે મહિનામાં. વંશુનું બર્થ ડેટ હતી અને ત્યારથી મારા માઇન્ડમાં હતું. અમે લોકો ગયા હતા 2 દિવસ ફરવા માટે અને ત્યારથી મને એવું હતું કે ચલો ચેનલ સ્ટાર્ટ કરી દઈએ. એટલે આમ તો કેટલાય ટાઈમથી હતું, પણ સ્પેશિયલ એમ બહાર ગયા છીએ તો કંઈક કન્ટેન્ટ મળી જશે આમ તેમ. પણ ત્યારે ના કર્યું મેં. અને 14થના વંશુની બર્થ ડેટ હતી અને ફર્સ્ટ વ્લોગ પછી ઘરે આવીને બી કેટલા દિવસ મેં વિચાર્યું પછી ફર્સ્ટ ટાઈમ એક દિવસ હું ને યશપાલ બેઠા હતા આવી રીતે એમને જ ઇવનિંગમાં. અને મેં યશપાલને કીધું ચલો એક વ્લોગ બનાવીએ, આપણે કેન્ડિડ બનાવીએ, જે આવે એ બોલી જવાનું. તો ખાલી 2 જ મિનિટનો વ્લોગ હતો અને એ ડેટ હતી 22 ઓફ મે 2024. તો ત્યારથી મારી વ્લોગની જર્ની, યુટ્યુબની જર્ની ચાલુ થઈ હતી. 22 મૂક્યો તો ખરા વ્લોગ, પણ પછી કંઈ એવો કંઈ આઈડિયા નહોતો કે આમાં આગળ રહેવું જ છે ને કરવું જ છે આમ તેમ. કેમ કે જોબ પણ ચાલુ હતી ત્યારે તો સાથે સાથે. સો તો પણ ધીરે ધીરે વિડીયોઝ અને શોર્ટ્સ બધું મૂકતી ગઈ ને ચાલતું ગયું. એમ ઘણા સબસ્ક્રાઈબર્સ પણ ગેઇન થયા મારે. પણ પહેલાં હું ક્યારેય લાઈવ નથી કરતી કેમ કે લાઈવ કરવું મને ગમતું નહોતું. અને પછી ઘણા બધા શોર્ટ્સ મૂક્યા, એનાથી ઘણા બધા મને મળી ગયા સબસ્ક્રાઈબર્સ. પછી એકવાર વિચાર્યું કે લાઈવનો ઓપ્શન છે તો લાઈવ પણ કેમ નહીં, એનાથી શું થાય છે એ બી તો જોઈએ. કેમ કે યુટ્યુબમાં મેઇન છે તમારે 4000 આવર્સનો વોચ ટાઈમ ગેઇન કરવાનો અને 1000 સબસ્ક્રાઈબર્સ ગેઇન કરવાના, ત્યારે જઈને તમારી ચેનલ મોનિટાઈઝ થાય. અને ટ્રસ્ટ મી ગાઈઝ, 4000 વોચ આવર્સ ગેઇન કરવા ઇઝ નોટ દેટ ઇઝી, નોટ એટ ઓલ. કેમ કે આપણા વિડીયોઝ કે જે વ્લોગ્સ કે લોંગ વિડીયોઝ એટલે વ્લોગ્સ જે મૂકતા હોઈએ મેક્સિમમ તમે 10-15 મિનિટના મૂકી શકો, 20 મિનિટ, એનાથી વધારે કેટલું મૂકી શકો. તો 20 મિનિટ્સ પણ પૂરેપૂરા લોકો જોવે છે કે નહીં દેટ વી ડોન્ટ નો એમ. એટલે કેવું રહે છે કેવું નહીં, રિસ્પોન્સ તો સારો જ હતો. પણ જો હું ખાલી એ લોકો પર રહી હોત કે લોકો જોશે ને એનાથી 4000 વોચ આવર્સ થશે તો એવું ના થયું હોત. અને એવું થાય પણ નહીં. એની ટિપ્સ માટે મેં એક અલગ વ્લોગ બનાવ્યો છે. તો શોર્ટમાં કહી દઉં અહીંયા કે એ કરવા માટે તમારે લાઈવ આવવું પડે. લાઈવ ઇઝ મસ્ટ ગાઈઝ. લાઈવ આવો તો જ તમારા વોચ આવર્સ પણ ગેઇન થશે અને સબસ્ક્રાઈબર્સ પણ બહુ જ સારી રીતે વધશે. તો મને એ જ હેલ્પ કર્યું. પ્લસ હવે આમાં મારો મેઇન એક પડાવ આવ્યો કે જ્યારે હું એકવાર લાઈવ હતી અને કોઈ એક ખબર નહીં ભાઈ આવ્યા હતા લાઈવમાં અને એ જેમ તેમ બધું બોલતા હતા, ગાળો આ તે વોટેવર. ને આપણે લોકો બહુ સારા ફેમિલીને બિલોંગ કરીએ છીએ એટલે આપણને એવું બધું ફાવે નહીં, રાઈટ? એટલે આવું કોઈ બોલી જાય તો હું તો મગજમાં જ લઈને બેસી ગઈને વિચાર જ કર્યા કરું કે મને કેમ કોઈ એવું કહી ગયું આમ તેમ. એટલે 2-3 દિવસ મારા એમાં ને એમાં જ ગયા. મને રાત્રે ઊંઘ ના આવે કે કોઈ કઈ રીતે આવું બધું લખી શકે મારી ફેમિલી વિશે. બધું જેમ ને તેમ લખતા હતા એ. પછી દેન આઈ ડિસાઇડેડ મારે નથી કરવું, યુટ્યુબ જ હું બંધ કરી દઉં, એમ ચેનલ બંધ કરી દઉં. તો ટાઈમ આવ્યો તો વચ્ચે ઓગસ્ટ મહિનો આખો મારી બર્થડે હતી, અમે લોકો બહાર ફરવા પણ ગયા હતા, બધું જ હતું. એ મહિનામાં રક્ષાબંધન હતું, જન્માષ્ટમી હતું, બધું જ હતું. એટલા સારા સારા ફેસ્ટિવલ્સ આવતા હતા અને મારી બર્થડે પણ હતી. તો પણ મેં એક પણ વ્લોગ ના શૂટ કર્યો કે ના કશું જ કોઈ જ વિડીયો લીધા કેમ કે મારા મગજમાં એ જ ફરતું હતું. તો તમે નહીં માનો ગાઈઝ, 22 દિવસ સુધી મેં કોઈ જ વ્લોગ ના બનાવ્યો કે ના હું લાઈવ થઈ, નથિંગ. એમ મેં છોડી દીધું બધું કે મારે કરવું જ નથી. અને પ્લસ સૌથી મોટી વાત એ થઈ કે મેં મારા જેટલા વિડીયોઝ ને શોર્ટ્સ બધું અપલોડ કર્યું હતું એ બધું ડિલીટ કરી નાખ્યું. એટલે તમે વિચાર કરો જેટલું ડિલીટ થયું, મેં જેટલી મહેનતથી બધું કર્યું હતું મે, જૂન, જુલાઈ ને ઓગસ્ટ. હવે મે તો સમજો એન્ડ જ હતો, અઠવાડિયું જ બાકી હતું. એટલે જૂન, જુલાઈ ને ઓગસ્ટ પણ નહીં, ઓગસ્ટમાં આઈ થિંક મેં બીજી કે ત્રીજી તારીખે બધું બંધ કરી દીધું હતું કરવાનું.
તો એટલે 2 મહિનાનું જે મેં બધું ગેઇન કર્યું હતું, 700 કે એટલા મારા સબસ્ક્રાઈબર હતા અને વોચ ટાઈમ ખાસો એવો હતો, 500 કે 600 કલાકનો વોચ આવર્સ હતો. અને બધું જ જેવું મેં વિડીયોઝ ને શોર્ટ્સ બધું ડિલીટ કર્યું ને એવું બધું જ જતું રહ્યું એક જ ઝાટકે, આમ ફિનિશ ટાઈપ. બીજા દિવસે મને બધું 0-0 બતાવે. જોઈને મને એટલું રોવું આવ્યું હતું ગાઈઝ કે મેં કેટલી મહેનત કરી અને જસ્ટ બિકોઝ અ પર્સન જે શું કહું હવે, એમના સંસ્કાર બતાવવા આવ્યા હતા, એમણે એમના માટે થઈને મેં મારું બધું ડિલીટ કર્યું ને મારું જતું રહ્યું. જો કે યશપાલે મને ફૂલ સપોર્ટ કર્યો ને એમણે એવું જ કીધું કે તું એવું બધું માઇન્ડ પર ના લઈશ, આમ તેમ. ઘણા દિવસો મને સમજાવ્યું કે ઓપન પ્લેટફોર્મ પર હોઈએ તો આવું બધું ચાલ્યા જ કરે. મેં યુટ્યુબની જર્ની સ્ટાર્ટ થઈ એના પહેલાં મારા માઇન્ડમાં હતું કે આવું બધું તો આવવાનું જ છે, કેમ કે આપણે પબ્લિક ફિગર બનવા જઈ રહ્યા છીએ તો લોકો તો ગમે તે બોલવાના જ છે, આમ તેમ. પણ એકચ્યુઅલમાં જ્યારે એ વસ્તુ મારી ઉપર આવ્યું ત્યારે હું લઈ જ ના શકી એમ. મને બહુ જ મગજ પર અસર થઈ ગઈ હતી અને રોવું આવ્યા કરતું હતું ને એવું બધું, જેવું જનરલી થાય એવું થતું હતું મને. અને પછી તો પણ 15-20 દિવસ સુધી બધું બંધ કરીને શાંત બેસી રહી, કશું જ નહીં. હું ઓફિસ પણ જતી હતી, ઓફિસમાં પણ મેં કોઈને ના કીધું. મારી બેસ્ટ ફ્રેન્ડ છે એને પણ મેં શેર ના કર્યું કે આવું થયું છે, એટલે હું વ્લોગ્સ બનાવવાના મેં બંધ કરી દીધા છે, આમ તેમ. એણે 1-2 વાર મને પૂછવાનો ટ્રાય કર્યો પણ મેં કંઈક કહીને એને એમ કહી દીધું કે હા, આમ તેમ. પણ બંધ કરી દીધો હતો એકચ્યુઅલીમાં. અને 22 દિવસ પછી મને આમ એમ થયું કે ના, ચલો હવે સ્ટાર્ટ કરીએ. અને એ ટાઈમે હું નવી હતી તો મને એ પણ નથી ખબર કે તમે લાઈવમાં કોઈ આવી રીતે તમને જેમ તેમ બોલતો હોય તેને તમે ઓન ધ સ્પોટ બ્લોક કરી શકો, એવો ઓપ્શન હોય મારી પાસે, જે મને ખબર જ નથી. એટલે મને વધારે આવી અસર થઈ ગઈ. અધરવાઇઝ બહુ જ સારી રીતે મેં ટેકલ કરી લીધું હોત, ત્યારે જ બ્લોક થઈ ગયો હોત તો બહુ વધારે ક્યાંય આગળ એ વધી જ ના શક્યો હતો, આમ તેમ. પણ એનીવેઝ, જે નસીબમાં લખ્યું હોય થવાનું જ હોય. તો તમે વિચાર કરો કે ત્યારે 2 મહિના, 2.5 મહિના ગણીએ આપણે તો, 2.5 મહિના મેં એ મહેનત કરી હતી ફૂલ, જે બધી જ ગઈ. અને પછી ઓગસ્ટ મહિનામાં એન્ડમાં મેં ફરીથી, ઓગસ્ટ મહિનાને એન્ડ બી નહીં, સપ્ટેમ્બર 2 મેં પહેલો વ્લોગ મૂક્યો કે હું 22 દિવસ ક્યાં હતી. તો એ કેમ કે 22 દિવસ આ બધું થઈ ગયું એટલે હું ફૂલ ટેન્શનમાં ને આમ તેમ કરું કે ના કરું, આમ તેમ. પછી યશપાલે બહુ જ હિંમત આપી કે તું તારે કર, આઈ એમ ધેર વિથ યુ અને ડોન્ટ વરી, એમ બધું સારું જ થશે. તો સપ્ટેમ્બર 2 લઈ અને મારી ચેનલ મોનિટાઈઝ થઈ છે 14th જાન્યુઆરી. અને એ પણ બહુ જ સારો દિવસ, કેમ કે કમૂરતા પત્યા ને એનો બીજો જ દિવસ માય ચેનલ ગોટ મોનિટાઈઝ ને મને મેલ આવ્યો અને આઈ વોઝ સો હેપી. એમ અમે લોકો ત્યાં મારા નણંદના ત્યાં હતા, મેં યશપાલને ફટાફટ સ્ક્રીનશોટ મોકલ્યો, આઈ રિમેમ્બર કે. અને યશપાલે કીધું વાવ, વેરી ગુડ, તારી મહેનત રંગ લાવી એમ. અને સાચે મને પણ એવું જ થયું કે આવું બધું જે મેં પહેલાં ડિલીટ ના કર્યું હતું, મારી ચેનલ ક્યારની મોનિટાઈઝ થઈ ગઈ હોત. અને સેકન્ડ ટાઈમ મેં જ્યારે ચાલુ કર્યું, બધું 0થી સ્ટાર્ટ કર્યું હતું. તો 0થી જે સ્ટાર્ટ કર્યું એમાં સપ્ટેમ્બર 2 લઈને જાન્યુઆરી 14, એટલે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી હાફ, એટલે 4.5 મહિના થયા ફરીથી. અને પેલા આગળના 2-2.5 મહિના ગણો તો એ રીતે 6-7 મહિના જેવું થયું. આમ તો યુટ્યુબ તમને 1 વર્ષનો ટાઈમ આપે છે. 1 વર્ષની અંદર તમારે 1000 સબસ્ક્રાઈબર્સ અને 4000 વોચ આવર્સ ગેઇન કરવાના હોય. પણ મારી સાથે આવું બધું થઈ ગયું હતું એટલે અધરવાઇઝ મારી ચેનલ ક્યારની મોનિટાઈઝ થઈ ગઈ હોત. અને એક જ મંત્ર છે યુટ્યુબનો કે તમે કન્સિસ્ટન્ટ રહો તો જ તમારું ચેનલ સારી રીતે ગ્રો કરશે. હવે મેં અત્યારનો જ તમને ઉદાહરણ કહું, 3 દિવસ હું ઉત્તરાયણ હતી ને અમે લોકો બહાર હતા એટલે હું લાઈવ નથી આવી. તો હાલ હું લાઈવ આવું છું, મારામાં બહુ જ ઓછા લોકો, નોમિનલ લોકો જોઈન થાય છે એવું. એટલે જો તમે કન્સિસ્ટન્સી તોડી તો તમને તરત જ તમારી ચેનલ પર એની ઇફેક્ટ દેખાશે. તો એવું છે. તો આ રીતે મારી ચેનલ થઈ છે મોનિટાઈઝ, 4000 વોચ આવર્સ થઈ ગયા છે કમ્પ્લીટ. અને એ કેવી રીતે કરે એની માટેનો સેપરેટ વિડીયો છે, જેની લિંક હું મૂકી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં. તમે એ પણ વિડીયો જોજો અને યુ વિલ ગેટ ટુ નો કે નાના યુટ્યુબર્સ કઈ રીતે આગળ વધી શકે અને કઈ રીતે ચેનલ મોનિટાઈઝ થવામાં તમારે વોચ આવર્સ ગેઇન કેવી રીતે કરવા
એ મેઇન ટોપિક હતો એ વ્લોગનો. તો પ્લીઝ એ વ્લોગ પણ જોજો. અને આ તો મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે, એની તો પાર્ટી આપણે કરવાની જ છે. પણ મારે 3000 જ્યારે સબસ્ક્રાઈબર્સ થઈ જશે, હાલ બસ થોડાક જ બાકી છે, હોપફુલી આજે કે કાલમાં થઈ જશે. તો જો થઈ જાય તો આપણે 2 પાર્ટી સાથે કરીશું. અને ઘરમાં પણ બધા જ બહુ ખુશ છે. મારા મમ્મી પપ્પાને બી મેં કીધું. અને હા ગાઈઝ, ડોલર બનવાના પણ તૈયાર થઈ ગયા છે, મતલબ ડોલર પણ બની રહ્યા છે ધીરે ધીરે. તો જો એ ડોલર બી કેટલા બને છે, કેટલા રૂપિયા આવે, હું બધું જ શેર કરીશ તમને. પણ એની માટે તમારે સ્ટે ટ્યુન રહેવું પડશે અને મને સપોર્ટ કરવો પડશે, સો દેટ સારી રીતે હું આગળ વધીશ તો તમને લોકોને પણ બધું જાણવા મળશે. અને યુ વિલ ગેટ ટુ નો કે કેવી રીતે યુટ્યુબમાં જો આગળ વધવું હોય તો શું શું કરવું પડે. તો આ હતી મારી યુટ્યુબની જર્ની. તમને લોકોને કેવી લાગી પ્લીઝ કહેજો. અને આ યુટ્યુબ જર્નીમાં મારા ઘરવાળા, મતલબ યશપાલ સૌથી ફર્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માણસ એ જ છે. એમણે જ મને હંમેશા સાથે રહીને એમ કીધું છે તું કર અને હું બેઠો છું. એ હંમેશા આટલું સેન્ટેન્સ બોલે ને, એટલે આઈ વોઝ લાઈક કે ચલો હવે તો કંઈ ચિંતા જ નથી, બસ એ કહી દે એટલે બીજું શું જોઈએ આપણે. અને મારા મમ્મી પપ્પા, મારા ઇનલોઝ બધાના પ્રેયર્સ ને બધાના આશીર્વાદ બધાથી થઈને બહુ જ સારું થઈ ગયું છે. અને શોર્ટ ટાઈમ ઓફ પીરિયડમાં થઈ ગઈ મારી ચેનલ મોનિટાઈઝ. અને આટલી પણ વાત કેમ લાગી એ બી તમને કહું. જે સેકન્ડ ટાઈમમાં બી 4 મહિના આપણે ગણ્યા ને, એ 4 મહિના બી ના થતું. હું લાઈવ થવામાં એટલી ડરતી હતી સ્ટાર્ટિંગમાં, જ્યારે મેં નવું ચાલુ કર્યું. સેકન્ડ ટાઈમની વાત કરું છું. સપ્ટેમ્બરમાં મેં જે ફરીથી વ્લોગ્સ મૂકવાના ચાલુ કર્યા, એ ટાઈમે હું એટલી ડરતી હતી લાઈવ આવવા કે આઈસને કોઈ કંઈ કહી જશે તો આમ તેમ ફરીથી મને એવી જ બધી અસર થઈ જશે ને આઈ વિલ લાઈક હું નહીં કન્ટિન્યુ કરી શકું, એવું બધું મારા માઇન્ડમાં આવ્યા કરતું હતું. એટલે હું લાઈવ થતી જ નથી. લાઈવ હું છેલ્લા 1.5 મહિનાથી થઈશું. અને 1.5 મહિનામાં જ મારો વોચ ટાઈમ એટલો સરસ ગેઇન થયો છે. 2000 વોચ અવર્સ મારા 1.5 મહિનામાં થયા છે. એટલે તમે વિચાર કરી લો લાઈવ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો બસ આ જ કહેવા માંગતી હતી આ વ્લોગમાં કે તમે લાઈવ આવજો. અને બહુ જ સારી રીતે બધું થાય છે. જો નેગેટિવ લોકો તો હોય જ દુનિયામાં, પણ પોઝિટિવ બી એટલા છે. ને હવે મને એટલી આઈ એમ પ્રાઉડ ઓફ માય સેલ્ફ કે કોઈ એવું એક માણસ આવી પણ ગયું હોય ને લાઈવમાં તો બીજા 4 જણ એને બોલવા માટે ઊભા થઈ જાય છે. એટલા સારા મેં સબસ્ક્રાઈબર્સ ગેઇન કર્યા છે કે મારા વતી એ લોકો બોલતા હોય એમ. અને આઈ એમ સો પ્રાઉડ ઓફ માય સેલ્ફ. હું તો એટલું જ કહીશ, દિવસ રાતની મહેનત છે ગાઈઝ, કશું જ ઇઝી નથી. જો મેં જોબ છોડી, બધું જ કર્યું જસ્ટ બિકોઝ યુટ્યુબ, અને થોડું ઘરે ટાઈમ આપી શકું ને વંશ સાથે રહી શકું, કેમ કે આટલા ટાઈમથી એની સાથે હું રહી જ નથી એમ. એટલે બધું કર્યું તો એ લેખે લાગ્યું એવું હું માનું છું. આટલું કર્યું તો પછી હવે હું આગળ વધીશ. અને કેવી રીતે આગળ વધું છું એ પણ તમે હજી મારી સાથે જોડાયેલા રહેજો તો તમને ખબર પડશે. તો આ હતું મારા યુટ્યુબની સ્ટોરી. તમને લોકોને કેવી લાગી પ્લીઝ કહેજો કમેન્ટમાં. અને ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, હેલ્પ થશે મને બહુ જ. અને જલ્દી મળીશું નવા વ્લોગમાં. આજનો વ્લોગ તો ખાલી આ રેન્ડમ હતો, એમને એમ કેમેરા લગાવીને મેં સ્ટાર્ટ કરી દીધું છે બોલવાનું કે મોનિટાઈઝ થઈ ગઈ એમ ચેનલ મોનિટાઈઝ 14th ના થઈ હતી અને આજે તો છે 17th. પણ આઈ થોટ ચલો 3 દિવસ થઈ ગયા છે, હવે એક વ્લોગ તો બનાવવો જ પડશે એમ. તો ખાલી મારી ફિલિંગ શેર કરવા માટે મેં આ વ્લોગ બનાવ્યો છે. અને કહેજો કેવો લાગ્યો. ચલો તો મળીશું જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, ટેક કેર. અને નેક્સ્ટ વ્લોગ માટે પ્લીઝ તમે બધા જ જોડાયેલા રહેજો. શું કહેવાય, હું નવો વ્લોગ લઈને આવવાની છું. એ છે મારું હોમ ટૂર. ક્યાં રહીએ છીએ અને કેવા ઘરમાં રહીએ છીએ એ તમને બતાવીશ. તો ચલો સ્ટે ટ્યુન, બાય બાય, ટેક કેર, મળીએ જલ્દી. ઓકે.